આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે કેન્દ્ર સરકારને 12 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે, જેના ભાગરૂપે અલગ અલગ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે, જેમાં સામાજિક જીવનની અંદર સેવાકીય રીતે અનેક લોકો આજે આગળ વધી રહ્યા છે અને એવા સેવાભાવી સમાજના જે આપણા આગેવાનો છે, મહાનુભાવો છે, એમનું સન્માન આજે અમે કરી રહ્યા છીએ। જ્યારે 12 વર્ષ નરેન્દ્ર મોદી સાહેબની સરકારને થયા છે ને એક ઇતિહાસ બન્યો છે કે સતત ચૂંટણી જીતીને નહેરુજી પછી સતત લાંબા સમય સુધી દેશના વડાપ્રધાન તરીકે સેવાનો અવસર એ નરેન્દ્ર મોદી સાહેબને મળ્યો છે। એમની પ્રેરણાથી અમે સમાજ જીવનમાં પણ જેમણે સેવાકીય કાર્યો કર્યા છે, પોતે પોતાની સેવા આપી છે, એવા લોકોનું સન્માન છેલ્લા ઘણા બધા દિવસોમાં ઘણા બધા લોકોનું કર્યું। આજે માંડવી તાલુકાની અંદર પણ ઘણા બધા એવા વરિષ્ઠ લોકોનું સન્માન કર્યું। આજે માંડવી શહેરની અંદર પણ આવા વરિષ્ઠ લોકોનું સન્માન કર્યું। એમાં એક ડૉક્ટર આપણા પરાગ સાહેબ કે એક સિનિયર પોતે એક તબીબી છે, વર્ષોથી પોતે તબીબીના માધ્યમથી આજે લોકોની એક સેવા તો કરી રહ્યા છે, પણ વિશેષ એમની ઓળખ જે છે કે હંમેશા નરેન્દ્ર મોદી સાહેબે રમતને મહત્ત્વ આપ્યું છે, સ્પોર્ટ્સને જ્યારે મહત્ત્વ આપ્યું છે અને એમનામાંથી પ્રેરણા લઈ કરીને એમણે આજે જે આપણું માંડવીનું જે કોમ્પ્લેક્સ છે સ્પોર્ટ્સનું, એ કોમ્પ્લેક્સને ડેવલપમેન્ટ કરીને ઇન્ડોર ગેમ અલગ અલગ પ્રકારની 10થી વધારે અહીંયા જે છે કે સ્ટેડિયમ એમણે તૈયાર કર્યા છે અને એ પણ બધા સ્ટેડિયમ આજે ઇન્ટરનેશનલ કક્ષાના તૈયાર કર્યા છે। મોટી સંખ્યામાં પ્લેયરોને અહીંયા તૈયાર કરે છે, એમની સેવા મળી રહી છે। હું એમને હૃદયથી શુભકામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું કે આવનાર સમયમાં પણ જે પ્રકારે એ તબીબીના માધ્યમથી સેવા કરી રહ્યા છે અને એ જ રીતે એ સ્પોર્ટ્સના માધ્યમથી પણ લોકોને માર્ગદર્શન આપે। અને આજે અમે અમારી ટીમ સાથે અમારા પ્રમુખ શ્રી દર્શનભાઈ, પ્રભારી શ્રી અમારા રવિભાઈ અને અમારી આખી ટીમ સાથે એમનું અમે સન્માન કર્યું છે। હું એમને ખૂબ શુભકામના પાઠવું છું। હું ડૉક્ટર પરાગ મરદાનિયા, મારો જન્મ માંડવીમાં જ થયો હતો અને MBBS MDની ડિગ્રી મેં બરોડા મેડિકલ કોલેજમાં 2006માં પૂરી કરી। એના પછી 1 વર્ષ હું બોમ્બે હિન્દુજા હોસ્પિટલમાં એઝ એ ક્રિટિકલ કેર તરીકે ત્યાં ફેલોશિપ જોઈન કરી। એના પછી છેલ્લા 20 વર્ષથી માંડવીમાં જ હું પ્રેક્ટિસ કરી રહ્યો છું। આ 20 વર્ષની અંદર ઘણા બધા પેશન્ટો સાથે ઇન્ટરેક્શન થયું। દરેક પેશન્ટની લગભગ મૂળભૂત તકલીફો જોઈએ તો એ હંમેશા એક્સરસાઇઝનો અભાવ, જીવનશૈલી બહુ ખરાબ અને વ્યસનો એને લગતા વધારે જોવા મળતા હતા અને એ બધાનો ઉપાય ઘણીવાર આપણને બહુ જ નાનામાં નાની વસ્તુની અંદર મળી રહે। સાદેમાં સાદી આપણે રોજિંદી આપણે જીવનની અંદર કોઈ પણ એક્સરસાઇઝ ઇન્વોલ્વ કરીએ, કંઈ સ્પોર્ટ્સને ઇન્વોલ્વ કરીએ, આપણું જે જીવન છે એની અંદર ખોરાકી આપણે એકદમ શુદ્ધ અને સાકાર રાખીએ, વ્યસનોથી દૂર રહીએ, તે બધી બીમારીઓથી આપણે બચી શકીએ। જેમ આપણા નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય એ રીતે એમણે વર્ષોથી ભારત દેશની પણ હવે સેવા કરી અને એવા ઘણા બધા અનુભવો અને ઘણા બધા આપણા માટે યોજનાઓ ઘડી છે કે જેનાથી નવી જે જનરેશન આવશે એને દરેક ક્ષેત્ર સારો લાભ મળી શકશે। એમાંનું અમારું એક સ્પોર્ટ્સ સેન્ટર જે માંડવીમાં સ્પંદન સ્પોર્ટ્સ સેન્ટર છે કે જેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે પોતે થયું હતું। તારાચંદભાઈ અને ભાજપની આખી ટીમ, વિનોદભાઈને એમણે આખી ટીમ અમારી સાથે ઊભા રહી અને એ અમને આખું એને રિનોવેટ કર્યું અને અમે એની અંદર કરાટે, ટેનિસ, બેડમિન્ટન, સ્નૂકર એવી બધી મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભો કરી આજે છેલ્લા 12 વર્ષથી આપણે માંડવીની અંદર કાર્યરત છીએ અને અમને કહેતા ગર્વ થાય છે કે આખા ગુજરાતમાં કોઈક જ એવી એકેડમી હશે કે જે આટલા બધા મલ્ટી સ્પોર્ટ્સ છે અને દરેકની દરેક અંદર નેશનલ લેવલના પ્લેયર છે। આપણા કરાટેની અંદર નહીં હોય તો આપણી પાસે 101 જેટલા નેશનલ ગોલ્ડ મેડલ છે। હમણાં જ આ જ વર્ષે આપણે ટેનિસની અંદર આપણે અહીંયાની જ છોકરી અંડર 14ની અંદર ગુજરાતની ટીમને 2 ગોલ્ડ મેડલ મળાવ્યા છે દિલ્હીમાં, જે સ્કૂલ ગેમ્સ હોય કે જે આખા ગુજરાતમાં પહેલી વાર બન્યું છે। અત્યાર સુધી 16 વર્ષ પહેલાં એક ગુજરાતની છોકરી હતી ભૂમિ પટેલ, એ માધાપરની હતી, એણે એક ગોલ્ડ મેડલ ટીમ માટે મળ્યું હતું, પણ આ ઇન્ડિવિડ્યુઅલ અને ટીમ ઇવેન્ટ એ પહેલી વાર થયું છે અને અમારી હજી આશા છે કે વિનોદભાઈ અને એમનો ટીમનો સાથ સહકાર હશે તો અમે અમારું આ જે કાર્ય છે અમે આગળ વધાવ્યા કરશું। વધારે ને વધારે છોકરાઓને ઓલિમ્પિક લેવલ કે નેશનલ કરતાં પણ ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર બનાવી શકીએ
એવો જો એમનો આશીર્વાદ અમારા ઉપર રહેશે તો અમે એમાં પાછળ નહીં પડીએ. મેં પોતે પણ MD સિવાય USPTR એક ટેનિસ કોચિંગ કોર્સ કર્યો છે. સવારે હું અહીંયા OPD ચલાવું છું ને સાંજના ભાગમાં રોજ ત્યાં છોકરાઓને કોચિંગ આપું છું. અને ભગવાન શક્તિ આપશે તો એ સેવાઓ આપણે અવિરત ચાલુ રાખશું. સાહેબ, આજે આપનું હેમંતભાઈએ સન્માન કર્યું, કેવી ગૌરવની લાગણી છે? બહુ જ ગર્વની વાત કહેવાય. વિનોદભાઈ છેલ્લા આટલા વર્ષોથી આપણે આ કચ્છને, મોરબીના એને આ પૂરેપૂરો સાથ સહકાર આપતા હોય છે. કોઈ પણ નાનામાં નાના પ્રશ્નથી કરી સ્પોર્ટ્સના હોય કે હેલ્થને રિલેટેડ હોય, એ હંમેશા ખડી પગે આગે જ રહે છે. એમની ટીમનો દરેકે દરેક સભ્ય છે એ પણ એટલો જ શાલીનતાથી અમને સાથ સહકાર આપતા હોય છે.